હાલો પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી આપણે કેટલે પહોંચ્યા મને ન ખબર હું માંડ જાગી નઈ તું જાગી રહ્યો હું જાગી રહ્યો ઈ અમને ન ખબર અમે જગ્યા ગોતી હી જાવું ક્યાં હું આ ચેલકાને પૂછી લઈ જાવ ચલા ક્યાં પહોંચ્યા હું ખબર ના સતુરી આવ્યો ક્યાંથી ગોતી આવ્યો તું આને આ તો ઓલી વખતે એક વાકને ગણ નતો આ વખતે કાનો કોને કાઈ ની હાલો ચલા કારીગર જાઓ બાકી હાલો બેહી જાઓ પૂજામાં એવી જોગીડાની જમાતું ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન હે ગિરનારી ધીમે ધીમે આલો માડી હળવે હળવે આલો ધીમે ધીમે આલો માડી હળવે હળવે આલો એવી ઉજ્જૈનની જમાતો ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન આજે પેલા રે જંગલ જમલ ફરવા લાગ્યા આજે પેલા રે જંગલ
જો ધજા હશે તો ત્યાં મંદિર પણ હશે અને મંદિર હશે તો ત્યાં કોઈ પૂજારી પણ હશે માટે સાચા જઈને તપાસ કરું એ પૂજારી ભાઈ કચ્ચા એ પૂજારી ભાઈ ચલા હા, દેખ ગુરુજી कच्चा आम हो એ પૂજારી ભાઈ कच्चा पक्का अभी तो पक्का होना चाहिए એ પૂજારી ભાઈ પૂજારી ए टमाला पट्टमाला એ પટમાળા પૂજારી ए पोपैयाली बीनी माला એ પોપૈયા વાળા પૂજારી ए सेला हाँ गुरुजी आ कोण એટલી બધી બડબડાટ કરે जोता हूँ देख के लिए જોતાય हाँ भक्तराज અરે પૂજારી ભાઈ મંદિર છે નું મંદિર તો મેં જોયું નથી અમે સીધી સેવા કરવા બેસી ગયા છીએ જોયા વગર હા તો હવે જરા જોતા હો ને કહી ગયો ભક્તરાજ હા પૂજારી ભાઈ મંદિર તો પથ્થર નું લાગે લા મંદિર પથ્થર ના જ હોય પથ્થર નું હોય કે સિમેન્ટ નું હોય આમ શેનું છે ભગવાન કોણ છે આ ગુરુજી હા છે આ મંદિર શેનું છે આ મંદિર આપણા બાપનું આપણા બાપનું છે તો આપણે અત્યારે બેઠા તો આપણું જ કહેવાય ને ભક્તરાજ પૂછે છે એટલે કહું. ભગત પૂછે હા ભગત ને પૂછની કામ કોનું છે આ ભક્તરાજ કામ કોનું છે કોને આ મંદિર તમારા મંદિર શેનું બાપનું છે છે મારે મહાદેવ નું હતું પૂજા કરવા બેવું હતું સેલા મહાદેવ નું મંદિર છે લે આ ખાટા ખાટા કોણ ગંધાય તમારો સેલો આજ ના એલો નથી હે સેલા कल तू ही कल ना नहीं आया आया तो आज तो खट्टा खट्टा होता है ना कल ना आया था आज थोड़ी ना आया डूंगली ना ढगला भरता है ભક્તરાજ હનાન બનાન કરતા હો ને भैया ભૈયા स्नान કહેવાય ભાઈ હનાન નો કહેવાય હનાન તો ઓલા હુકમણે જાપે લઈ જાય ને એને કહેવાય અમારા મહાન હા તમારામાં કહેતા હશે હાલો હું સ્નાન કરીને આવું છું કેમ को नाचता આવજો એ વિખળ ખળ વહેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા હે વિખળ ખળ વહેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા તમે ધીરે હો ને ગંગા મૈયા મારા સ્નાન કરે અજમલ રાજા તમે ધીરે ધીરે હો ગંગા મૈયા મારા સ્નાન કરે અજમલ રાજા એ તારી ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે એ તારી ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે ભોળા તમારી લાગે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગે એ પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે માળા તમારી ધૂન લાગે છે કાળા તમારી ધૂન લાગે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ડોલે ડોલે દેવો ના દરબાર રે ડોલે મારું ઇન્દ્રાસન ડોલે ડોલે આકાશ રે પતાળ રે ડોલે મારું ઇન્દ્રાસન એને નથી જોયા મારા હાથ રે ડોલે મારું ઇન્દ્રાસન મારે તલવાર થી મેરો બે ભાગ રે ડોલે મારું ઇન્દ્રાસન પેલા ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસને ઉને હાથ પર ન આવતી કાળા માતાનો માનવી ફક્ત 3.5 દિવસની માલિકોર આજ મારું ઇન્દ્રાસન પવનના પાંદડાની માફક ડોલા લાગ્યો છે તો શું તને મારું ઇન્દ્રાસન લેવાની ઈચ્છા છે હોય કદાચ
લાવ્યા વિશે કાંઈ નથી જાણતો તો મારાથી મોટા દેવ બ્રહ્મા દેવ છે તો તેને બોલાવું અને આને વિશે જાણ હે આજે ઇન્દ્ર સંકટે બ્રહ્માયા આવજો રે જો તપો મોજાય આવજો ઇન્દ્ર સંકટે બ્રહ્માયા આવજો રે દેવ આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો તમારા જ મુખે સાંભળો આપ મારા મુખે સાંભળવા માંગતો હોય ને તો આજ કાન ખોલીને સાંભળજો પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસન ની આંચ પર ન આવતી કાળા માતાનો માનવી ફક્ત 3.5 દિવસની માલિકો આજ મારું ઇન્દ્રાસન પવનના પાંદડાની માફક ડોલા લાગ્યો છે તો શું તેને મારું ઇન્દ્રાસન લેવાની ઈચ્છા છે અરે નહીં ઇન્દ્રદેવ જેમ તમારા ઇન્દ્રાસન ડોલે છે બ્રહ્માંડ પણ ડોલે રે આપથી મોટું કોણ એ વિષ્ણુ રે વૈકુંઠ વાટે વિષ્ણુ દેવને અત્યારે ને અત્યારે તપોવનમાં બોલાવો એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે જો તપોવન બોલાવે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવો વિષ્ણુદેવ અરે બ્રહ્માદેવ અત્યારે મને બોલાવવાનું કારણ કામ તો ઇન્દ્રને પડ્યા છે અરે ઇન્દ્રદેવ અત્યારે મને બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું આપ મારા મુખે સાંભળવા માંગતા હોય ને તો આજ કાન ખોલીને સાંભળજો પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસન ની આંચ પર ન આવતી કાળા માતાનો માનવી ફક્ત 3.5 દિવસની માલિકો આજ મારું ઇન્દ્રાસન પવનના પાંદડાની માફક ડોલા લાગ્યો છે તો શું તેને મારું ઇન્દ્રાસન લેવાની ઈચ્છા છે અરે નહીં દેવ ઇન્દ્ર જેમ તમારો ઇન્દ્રસન ડોલે મારું વૈકુંઠ પણ અરે ડોલે. આપથી મોટું કોણ મારથી મોટા શ્રી શંકર અરે કૈલાસપતિ શિવ શંકર ને અત્યારે તપોવનમાં બોલાવો આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આજે તપોવન બોલાવે, તપોવન બોલાવે, વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકરિયા તપોવન વધારે તપોવન વધારે વિષ્ણુ બોલાવે શંકરિયા વિષ્ણુદેવ આપના કામ કર્યા દેવ ઇન્દ્રને પડ્યા વિષ્ણુદેવ આપના કામ કર્યા અરે શિવજી પહેલાના ઋષિ મુનિઓ હજારો કરતા છતાં મારા ઇન્દ્રાસન ને હાથ પર ન આવતી કાળા માતાનો માનવી ફક્ત 3.5 દિવસની માલિકો આજ મારું ઇન્દ્રાસન પવનના પાંદડાની માફક ડોલા લાગ્યો છે તો શું તેને મારું ઇન્દ્રાસન લેવાની ઈચ્છા છે નહીં એ તો મારો પ્રેમી અને લાડીલા ભક્ત છે તો છેર માટે નીકળતા હશે હે દેવોના દુકડા ભાગો ભોળા શંકર દેવોના દુકડા ભાગો રે
પૂરી હે બોલા બ્રહ્મા જાઓ પૂરી હે બોલા દેવા સંતાન એ સમયે શિવ વેલાયા આવશે હો દેવા બ્રહ્મા જાયા બ્રહ્મા પૂરી રે બોલા જાઓ તમે વૈકુંઠ પૂરી હે બોલા જાઓ વૈકુંઠ પૂરી હે બોલા દેવા સંતાન એ સમયે શિવ વેલાયા આવશે હો જાઓ કૈલાસ પૂરી હે બોલા પાર્વતી જાઓ કૈલાસ પૂરી હે બોલા દેવા ચપ્પા તેરા મંદિર શિવ વેલાયા આવશે હો જરૂર તમારા દુખડામાં સવા શેર ઘીના લાડુ દેજો ધ્યાન સવા શેર ઘીના લાડુ દેજો ધ્યાન એવા પ્રભુ એ તમારી ખોજી જાઓ જળા જમનાની જારી દેજો હાથ જળા જમનાની જારી દેજો દેવા પ્રેમેથી એ પખાળો પ્રભુજીના પાવલા હો હે જલદાર તમે મારી મમતા મૂકી ગયો દ્વારકા વાળાના શરણે જાઓ દ્વારકાનો દીધો દાંત જરૂર તમારા દુખડા ભાંગશે હું કોણ શિવશંકર કોઈનો પુત્ર થયો નથી તેમ પણ થવાનો પણ નથી એ પુંજારીભાઈ છેલા ગુરુજી સલેમ બલેમ લાવ્યો કે એ પુંજારીભાઈ છેલા હા આ ભગત હું રાડ્યું લાગે લા માય કા મીટિંગ જામી હતી આપણી હાલો એ પુંજારીભાઈ હા ભક્તરાજ અરે પુંજારીભાઈ મને સપનું આવ્યું સપનું તો પછી પેલા અમારી કેટલા નંબર નું સપનાના નંબર હોય 56 ના નંબર હોય ને આપણે 8 નંબર થાય ઉગાડ પગાવ સપલ નહીં સપનું આ ચેલા ઘટે છે જો અમાર ઘટે તે ક્યાંક મંદિરે ગયા હતા દર્શન કરવા જાય એના તમે કીધું સપનું આવ્યો એમ સપનું આવ્યું એમ જ કહું છું હજી. પણ ઈ તમે સપનું કયો અમારે એને હોણું કહેવાય હોણું હા એ હોણું આવ્યું હા એમ કયો હોણું આવ્યું આ મહાદેવ નું સોનું આવ્યું એમાં મને એને કીધું કે હેદમલ રાય તમે મારી મમતા છોડી દ્વારકા વાળાના શરણે જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે સવા શેર ઘીના લાડુ સાથે લેજો પ્રભુને થાળ ધરી પછી પ્રસાદ લેજો જળ જમનાની જારી સાથે લેજો પ્રભુના શરણ પકાળે પછી શરણામત લેજો એટલે પુંજારીભાઈ જરાક તમારી માળામાં જોઈ આપો સપનું સાચું છે કે ખોટું છે છેલ્લા તને કઈ કીધું આને તો કોઈ કઈ કીધું નતા ભગત ને કોણ એટલું બધું કહી ગયું મહાદેવ સપનામાં આવ્યા
આપણને કોઈ દે આવ્યા કોઈ દી નો આવ્યો આમ જો કાળા ગયા ને ધોળા આવ્યા ને પાછા ધોળા આવ્યો તો કોઈ દી કાઈ નો આવ્યું ને આ ભગત ને 5 મિનિટમાં બધું આવી ગયું અત્યારના માળામાં જોઈ ગયો તો છેલ્લા જોતો સપનું બપનું આવેલું છે નહીં આવડતું લે છેલ્લા આપણે તું જો પારો તો ઊંધો છે એટલે સીતા નકર મેં કઢાડી હા ભક્તરાજ તમારું સપનું સાચું છે તો હું જાઉં ને દ્વારકા આ પાછું આમાં કીધું છે ભેગા અમારે આવવાનું છે ના ના તમારે ક્યાંય નથી આવવું આમાં માળા બતાવે છે તમને સપનું આવે પછી આવજો માળા બતાવે આપણે જવાનું છે ટ્રેન ના પાછલા ડબ્બામાં હા તો પણ ન્યા નો ભેગા થતા હો બાપુ ત્યાં અમે તમારી પેલા ફોગી થાવ એવા કાશીના માર્ગથી રાજન હાલિયા લો એવા કાઈ પુત્રણ ગઢ પોજાડજો એવા હરખે મને રાજન હાલિયા લો એવા હરખે મને રાજન આવ્યા લો એવા હરખે મને રાજન આવ્યા લો અરે સ્વામિનાથ તમે કાશીના ચરણોમાં તપ કરો ગયા તેમની મને વાત હા જણાવો. સતી હું ઘોર જંગલમાં તપસ્યા કરી રહ્યો હતો તો શિવ શંકર મહાદેવ મને સપના રૂપે દર્શન આપીને કહે કે હે મલરાય તમે મારી મમતા છોડી દ્વારકા વાળાના શરણે જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે સવા શેરગીના લાડુ સાથે લેજો પ્રભુને થાળ ધરી પછી પ્રસાદ લેજો જળ જમનાની એક ધારી સાથે લેજો પ્રભુના શરણ પખાળી શરણામત લેજો મને સપના રૂપે દર્શન આપી મહાદેવે કીધું છે સતી. અરે સ્વામિનાથ તમે રાજ દરબારમાં થોડી વાર આરામ કરો હમણાં જ લાડુનો થાળ બનાવી આપો. ભલે અરે સ્વામિનાથ આ લાડુનો થાળ પ્રભુને જમાડ્યા પછી જમજો સાથોસાથ જળ જમનાની જારી લેતા જાઓ પ્રભુના શરણ પખાડી શરણામત લેજો. બહુ સરસ ये पूंजारी रे भाई पूंजारी रणछोड़ राजना पूंजारी ये पूजा करवे रे भाई पूजा करवे रणछोड़ राजनी पूंजारी છેલ્લા हाँ गुरुजी દ્વારકા કેવળ દેખાતા લાગે हाथ द्वारका ना बॉर्डर तो होती ना है આવતી ના હે હાલો તો બેહી જાવ શું વાર છે બોર્ડર આવી ગયું હોય તો હમણાં ભક્તરાજ આવતા રહેશે નકર અમરસિંહભાઈ ને તો આજ બોર્ડર આવી ગયેલી જ છે કનેક્શન જ નથી મળતો હમી હાંસનું ગુરુજી ભક્તરાજ હારું હારું લાવશે વણેલા ગાંઠિયા લાવશે ભણેલા હા દાબેલી આહા, વડાપાવ મંચુરિયમ તારે શું ખાવું ઓલા સેલા ને શું ખાવું મજો મજો થઈ જવાનો છે તો આજ આજ તો એ પુંજારી ભાઈ પુંજારી જો સંભાળતા આવી ગયા એ પુંજારી ભાઈ હું જાતા હોયો આ ભક્તરાજ આવો અરે પુંજારી ભાઈ મારે પ્રભુને થાળ ધરવો છે લાવો ને અમે ધરી દઈએ એટલે તમે બેહા છે લાવો ને નહીં મારે ધરવો છે તમે ધરો કેમે ધરો એના પોકી જા હા તો પણ તમારે ધરવો હોય તો તમારે ઘરેથી લઈને હોય ના ના અહીંયા અમારે જ ધરવાનો હોય હા અહીંયા અમારે ધરવાનો હોય એટલે હજી તો આગળ અમે આવ્યા આખું ઘર મિલતા આવ્યા હવે થાળ થોડા લઈને આવી ત્યાં જાવ ત્યાં ઘરનું કરી જતા લોકો. અમે ઘરનું જ કરી જઈ લાવો ફટાફટ તમે મોડું કરો માં અમે ના, ધરી લાવવાનું દઈ નથી. જેલા લઈ લે ફટાફટ ને ધરી દે હવે શું ભાઈ ભક્તરાજ માનતા જ નથી મારે મારા હાથથી ધરવાનો છે તે અમે કઈ પગે નથી ધરવાના અમે અમારા હાથથી જ ધરવાના છીએ હા તો પણ મારા હાથથી ધરવાનો છે હું અમારા હાથથી ધરવાનો છે તે તમે અમારા હાથ હારે હાથ અડાડી રાખજો સેલા લઈ લે ને ના ના તમે મારા હાથને હાથે નો અડાડતા મારે જ ધરવાનો છે. એની તમે જમવાડ જ કાઈ વાંધો નહીં હાલો જમાડી ગયો એ તમે જમવા પધારો જશોદા ના જાયા જશોદા ના જાયા થોડી સાંજ તો તમે ઘરે નો આયા અરે મારા રામ આ લાડુ જમી લ્યો સરળ લાંબા કરો તો હું થોડું સરનામત લઉં પ્રભુ સરળ પણ લાંબા નથી લાડુ પણ જમતા નથી તો ચાલ મારા પ્રભુને થોડા હજુ કાલાવાલા કરો હે જમો જમો ને નિર્ધર ગોપાલ કનૈયા કેમ જમતા નથી હે જમો જમો ને યશોદના લાલ કનૈયા
જમતા નથી એ મારી રાણીએ તો પ્રજોયા નથા કન્યા કેમ જમતા નથી એ મારે ઘરે જમવા પધારો કનૈયા હો નંદલાલા હો નંદલાલા પધારો મારા કરો તો કનૈયા હો નંદલાલા લાડુ નો ખાવાલા ભાવ જમાડો તો બોલિયા ભરાવો કનૈયા હો નંદલાલા રા પ્રભુ આવો મને લાલ ઝાડે ને ઝાડી બંને માથામાં છૂટા મારો ગુરુજી હા છેલા આ ભક્તરાજે છૂટો થાળ મારો મારા પગમાં. તારા પગમાં હા તો તારો પગ ભાંગી ગયો હે ને હા જો આ તો આપણે અજાણ્યો ઈલાકો છે કેવું દવાખાનું છે ઈ ખબર ન આ ચાક વગડામાં ભરાઈ જાય. હા તો હા બામાં પણ અમે ડોક્ટર કોઈ ઓળખતા જ નથી નવે નવાસી હવે શું કરશું ગુરુજી? ઓલો છેલો તો ભૂખ્યો જ થઈ ગયો છે બધું લેવા જ મળ્યો તારો પગ ભાંગ્યો ઈ નો જોયું બોલ એ ભગત આ હું કર્યું તમે અરે પૂજારી ભાઈ પ્રભુને ક્યારનો કાલાવાલા કરું છું મારો થાળ પણ જમતા નથી શરણ પણ લાંબા કરતા નથી આ કયા પ્રકારના કાલાવાલા હતા કાલાવાલા તમને જોયા નહીં આમ છૂટા ઘા કરવાના કાલાવાલા આ પેલી વાર જોયા આજીજી કરી નો દેખાણો છૂટા ઘા કર્યા ઈ દેખાણો તો અમે તો ઈ જો બેહીન છૂટા ઘા થઈ હા અમારો પગ ભાંગ્યો દેખાય તો ખરા ને. આ મૂર્તિ ખંડપ કરી નાખી તો પણ મારો થાળ જમી લેવો જોઈએ ને આ હું જો અમરજીભાઈ હાવત ના આવ્યો ને નકર ભાગી અરે ભગત આ તમે બધું ભાંગતોડ કરી નાખી આમ થોડા પ્રભુ જમે તો પ્રભુ કેમ જમે એટલે તમે હું હાસા ભગવાન ને જમાડવા આવ્યા હતા હું હાસા પ્રભુને તો જમાડવા આવ્યો હતો આ પથ્થરની મૂર્તિ હતી છેલ્લા તે કીધું નતું તો પેલા કહેવાય ને તમારે પથ્થરની મૂર્તિ છે મારા હાસા પ્રભુના જ દર્શન કરવાના છે એવું છે હા બહાટી બોલે આજ કઈ જુઓ સીટીઓ વાગે ચલા ભગત ને લઈ જા અમરસિંહભાઈ પાસે વાડીમાંથી ડાયરેક્ટ પાવર આવે ને ઈ છેડા પકડાવી દે ડાયરેક્ટ જ પકડાઈ દેવાય. એટલે હમણાં સીધા હાસા ભગવાન પાસે કેમ મોકલી દે ડુંગરા બુગરા લગાવું. હા, હાલ તે ભગત ને હાસા પ્રભુ દેખાડી દી જોજો પડે ની ભગત નકર પછી કોણ પાત્ર લે પાછો એ ભક્તરાજ આ બધું કાઢતા જાવ આ બધું પલ્લી જાય. બધું બધું વળતા વળતા બાપુ વળતા દે હા એ બધું પાછો વળતા અરે દેતો ભગત આ નવલખો હાર ને ઘોડો અહીંયા મેકતા જાવ તમે પેલા બાપુ તમે સીધા બાપુ છો કે બારવટિયામાંથી પછી બીના એ આ 12 હું વટિયામાંથી કહું છું તમને વળતા બધું દઈ બોલતા દેવાના પણ તમે પાછા નથી આવવાના અને આ શેલા ને આ પટ્ટો આપી ગયો હોનાનો લઈ લે શેલા ફટાફટ જોતું હોય. હા એ બધું બધું રસ્તો દેખાડો રસ્તો દેખાડી દી કાઈ વાંધો નહીં હું બોલી ખોટું ખોટું તમારે એમ કરવાનું એમ કરી નાખ આ ખોટું ખોટું ધોળા કલર નો ડુંગરો આ ખોટો ખોટો ધોળા કલરનો ડુંગરો એની માથે હું સડી જાવ હું સડી જાઉં તો સડી જાવ ની હું સડી જાઉં હા તમે મારે થોડા ભગવાન જોવા એની હેઠ આયલો જાય સમુદ્ર એટલે જ મેં કીધું ભગત નું ધ્યાન રાખજો ને કૃપા. સમુદ્ર આયલો જાય ઉતાર સમુદ્ર તો રોતા છો. શેલા ભાંગે ની હો એની હેઠ આયલો જાય સમુદ્ર આ સમુદ્ર આયલો જાય એમાં બરાબર બળિયા થાય બળિયા થાય એલા ભાઈ બર કરી મારી ભાઈ આ બર થાય એમાં હે દ્વારકાધી હે આજે બાકી રે મુંગલે વાલા મન સમુદ્ર તેરો એ ભગવાન લાગ્યો વારંવાર બાકી રે મુંગલે વાલા મન સમુદ્ર તેરો
આંધળો કેસરીયો હોય તિલક લલા હે પણ મધ દરિયે સુર રડવા લાગે હર રે કનૈયો કરે સેવા હે આવે આવે હો નંદજી નો લાલો રે કનડો તારો આવે હો યમરાયો હિરિયા જોજો રે લાડી લઈ તું હારી નવ જાતા વારે તારી આવે ભારત ના જોજો રે લાડી લઈ
જીયા જ પાદર રે પાણી હારી રે ચાર મોકલો રે ભૂલેલાને બતાવું મારા આ પાદરની પાણી હારી રે ચાર મોકલો રે ખબર નથી કે આ સતુરીના કુવા ઊંડા હશે અમારા સાસુમાએ પાણી નોંધ્યા એ પાણી જાતા રે તેની અમે તણાવના રે પ્રભુના દ્વારે પહોંચતા અહીં તો પરોળિયાભાઈ ની ચોકી ફેરો ચાલી રહ્યો છે. અરે પરોળિયાભાઈ, જઈને પ્રભુને કહો તમારો લાડીલો અને પ્રેમીલો ભક્ત તમારા દર્શન કાજે આવ્યો છે. અરે પ્રભુ, તમારો લાડીલો અને પ્રેમીલો ભક્ત મળવા માંગે છે. અરે પરોળિયાભાઈ, મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત હોય તો એને રાજી ખુશીથી અંદર આવવાની રજા આપી દો. અરે હા, દ્વારકાધીશના દર્શન કરતા જણાવ્યું છે કે મૃત્યુ લોકના માનવીને તો અવારનવાર દુઃખો પડતા જોયા છે, પરંતુ આ તો ત્રિલોકપતિ દ્વારકાધીશ એને પણ લલાટે પાટા બાંધેલા છે, રુધિરની ધારા વહી છે. તો ચાલ મારા પ્રભુને પૂછું તો ખરો, લલાટે પાટા શેના બાંધ્યા છે? હે આજે લલાટે પાટા રે પ્રભુ શેના રે બાંધ્યા? આજ લાડીલો હે ભગત મારો લાડ કરે, આવા તંત્ર કોડે મારો
ઉંબરા વેઠી અને દ્વારકાના દેવળ સુધી આવવાનું કારણ શું છે ભક્તરાજ? અરે પ્રભુ આપ તો અંતર્યામી છો, સમગ્ર સૃષ્ટિ માત્રના જીવના મનની વાત જાણનારા, છતાં પણ જો આ ભક્તના મુખથી સાંભળવા ઈચ્છતા હોય ને મારા નાથ, તો સાંભળો પ્રભુ. કારણ તો બે પ્રકારના છે, એક સ્વાર્થનું છે અને એક પરમાર્થનું છે મારા નાથ. અરે ભક્તરાજ, આ શું તમારું સ્વાર્થ છે ને શું તમારું પરમાર્થ છે? હા પ્રભુ, હું પોકરણગઢ નો રાજા અજમલ છું, પાપી પેટે વાંચ્યો છું પ્રભુ. મારે ત્યાં શેર માટેની ખોટ છે, મારે ત્યાં પુત્ર નથી. આ મારું સ્વાર્થ છે મારા નાથ. અરે મારા ભક્તરાજ, આજ તમારું પરમાર્થ શું છે એ પણ જણાવી. હા પ્રભુ, અમારે પોકરણગઢના જંગલની અંદર મહાભયંકર ભૈરવા નામનો રાક્ષસ વસવાટ કરે છે, જે 12 ગાઉ સુધી માણસ કે પશુ પક્ષી કશું જીવિત નથી રહેવા દેતો, નો સંહાર કરી નાખે છે મારા નાથ. તો મને અને મારી પ્રજાજનને એ ભૈરવા નામના રાક્ષસના ત્રાસમાંથી મુક્તિ અપાવવી અમારો પરમાર્થ છે મારા નાથ. અરે મારા ભક્તરાજ, આજ જો તમે દ્વારકાના દેવળ સુધી આવ્યા હોય તો આજ કાનડું ખાલી હાથ ન જવા દે. લ્યો મંડાલીનું પુષ્પ આપો. યજી યજી અમારા લાલીના તેલા પુષ્પ આપો. હા પ્રભુ, જેમ 100 રૂપિયા મણીવાળા ના કહેવાય ને, એમ એક પુત્ર એ પુત્રવાળા પણ ના કહેવાય મારા નાથ. એ જેવાયો કરજો નવનાથ નવમે, હે માસે રે વીર મારો આવજે. મુક્ત મોરી લંબાવી સમુદ્ર દેવને ડૂબતો બસાવ્યો ને, ત્યારે જ મનમાં નક્કી નિર્ધાર કરી લીધો તો મારા નાથ કે દીકરો બનાવું તો દ્વારકા નાથને, બાકી જેવા તેવા પુત્રની આશાએ મળી સુધી નથી આવ્યો મારા નાથ. આપવા હોય તો 2 પુત્રના વરદાન આપો પ્રભુ, આપવા હોય તો 2 પુત્રના વરદાન આપો મારા નાથ. હે રાખજો રાખજો, હે વીર મદેવ નામ જોજો. રાખજો રે રાખજો ભગત, વીર મદેવ નામ જો. ઈતો આવીને વાંધ્યા યણલાન અમે બીજી ડાળીનો અમર પુષ્પ આપ્યું છે, એ બાળક જ્યારે પુત્ર સ્વરૂપે પ્રગટ થાય તો એમના રોડા નામ શું રાખો મારા નાથ. રે રાખજો રામદેવ મારું નામ જો. રાખજો રે રાખજો રામદેવ મારું નામ જો. તમે અમે આવીને ઓલા ફેરવા મોહમાં બધા હારીશું. એ તો ઘણી વાત છે મારા નાથ, પરંતુ આપણા આત્માને કઈ સાલ ચીકીને સવર્ત હોય ને પ્રભુ. સાલયા પૂછવું તો ચને બજજો. એવા બહાદર વાલ યેરી મજરા હાથ મારા નાથ, ઓ વાત પર આપણે છે, પરંતુ જગતને જાણ કરવી છે કે આજકાલ રાજાના પુત્ર સ્વરૂપે પ્રગટ થયેલ કોઈ સાધારણ બાળક નથી, દ્વારકાનો નાથ પોતે છે. જગતને જાણ થાય એવી કઈ નિશાની આપો મારા નાથ, એવી કઈ નિશાની આપો તો જગત જાણે ને કે અજમલ રાજાને ત્યાં દ્વારકાધીશ પોતે પુત્ર સ્વરૂપે પ્રગટ થયેલ છે મારા નાથ. એવી કોઈ નિશાની આપો પ્રભુ. આજની શહદી આપો કુમકુમ બદલ્યું પાસ જો. આજની શહદી આપો કુમકુમ બદલ્યું પાસ જો મારે. અમે આવીને હું કરતા દૂધને હારશું. અરે પ્રભુ, તમારા ભક્તોને લાજ રાખવા તમે અમારા ડાળીના બંને પુષ્પ આપ્યા, એમના રોડા નામ જણાવ્યા, સાલ તિથિને સવન
રૂડી કુમકુમની 5 પગલી પડશે ને ઉમળતા દૂધોદાર છે આવી રૂડી નિશાને સદા પણ જગત કહે છે કે કનૈયો તો કપટી કહેવાય તો હું આપને આ બધી વાતનો વિશ્વાસ કઈ રીતે કરું મારા નાથ? અરે મારા ભક્તરાજ, હજી પણ જો તમને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય તો આજ હું રતન કટોરો અને વિરમ રેડિયો અર્પણ કરું મારા ભક્તરાજ. એ રતન કટોરો રે વિરમ ગેડિયા અભેથી હંસલાયું તારુજી, તમે પિતાને પોત તમારા સદવસન છે અમારા જે. પગલી પાડો રંગના મેલમાં ઉગતા દૂધને તારુજી, તમે પિતાને પોત તમારા સદવસન છે અમારા રે. તમે પિતાને પોત તમારા અમારા રે. એક પીરાણું પ્રગટ છે, તમે પિતાને પુત્ર તમારા સદવસન છે અમારા રે. તમે પિતાને પુત્ર તમારા સદવસન છે અમારા. અરે મારા ભક્તરાજ, હજી પણ કોઈ ઈચ્છા રહી જતી હોય તો આજ મને બતાવો. અરે પ્રભુ, લોક મુખે એવું સાંભળ્યું છે કે ભગવાન કનૈયો જ્યારે જ્યારે રાસે રમતો હોય ને ત્યારે ખૂબ જ અદ્ભુત સુંદર લાગે છે. તો મને પણ મનમાં એક ઈચ્છા એવી જાગી છે કે અહીં સુધી આવ્યો છું તો આપની રાસલીલાના દર્શન કરતો જાઉં મારા નાથ. હા મારા ભક્તરાજ. હે સખી શરદ પૂનમની રાત સૈયર હાલો, હે ઓલો કાનડો રમાડજો નહીં જવા
રાણી રાધિકા કહું ને તાનામ સાંભળો રે હે કારું મારા દિલડા કરી વાત કરી દઉં મનડા કરી વાત રાણી રાધિકા કહું ને કૃષ્ણ સાંભળો રે વાત મેરે સાલા ને અમે એકલા રે હે પછી મારે બોલો રે યાદાર વાલા બોલો રે યાદાર રાણી રાધિકા કહું ને કૃષ્ણ સાંભળો રે राजर बराबर तेरे डूरा मेरे करे हे या मेरुड़ी यारी जमकारी हे यारी जमकार रानी राधिका कहूं ने ताना सांभळो 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 અરે દાદા અમે જાશું તમને લેતા જાશું તમે ઉમરકોટ અવતાર લઈ જાઓ અને અમે તમારી સાથે લગ્ન કરીશું અરે ના આજે પરોળિયા કહું ને પ્રભુ બધાને જાણ કરી દીધી પણ હજી મારા મોટા ભાઈ બળદેવને ખબર નથી તો લાવ એને બોલાવું કઈક કપટ રસી અને મારા વીરાને વસને બાંધું યજી કન્યો બોલાવે મોટા ભાઈ આ બોજો રે હે હાજો વીરાસના લાના માંડેરા કન્યો હે બોલાવે હળધરિયા તમે મારવી મોડો બોલાવે હળધારિયા આવ્યો રે હરે આવો મોટા ભાઈ આવ્યો વીરા સોના લાગે મંદિર આજ નાનો ભાઈ બોલાવે મોટો ભાઈ આવ્યો રે હરે પધારો મોટા ભાઈ હવરે હો નાની વીરા તારી મારી તારે સત્ય વાત છે મોટા ભાઈ હારાજ કરે મારો દોન વીર આજ હવરે હો નાની વીરા તારી મારી તારે આજ કે મારે કનૈયા મુખડાને ઉદાસ ભર્યા હે આ વાતને કોણે કીધા દરવાવે આજ કે મારે કાનુડા મુખડાને ઉદાસ ભર્યા
લલાટે પાટા રે કનુડા છે ના રે બાજા આવા તને કોણે માર્યા દોન માર આજ લલાટે પાટા રે વીરા મારા છે ના રે બાજા આજ લાડીલો ભગત કન્યાનો લાડ કરે લાડુ કેરા તાળ આજ લાડુ રે મારવાતી નામના બુડા હળદારી ભાઈ હેજી આજ લાડો રે મારવાથી નમણા નવાર ફોટે સાસુ તો બોલી જાને માર વીર આજ લાડુ રે મારવાથી નમણા નવાર ફોટે આજ લાડુ રે મારવાથી સંતોષ સૌ રે થયા મારા ધારીના માર આજ લારી રે મારવાથી નામના પીતા હળદારી ભાઈ હેજી આજ દેવો ને માથે રે દુશ્મન કોણ રે જાજો આજ દેવોની માથે રે દુશ્મન કોઈ રે ના દે દુશ્મન સોંપી દેને માર વીર આજ દેવો ને માથે રે દુશ્મન કોણ રે જાજો ભગત તમે કહો મારા મોટા ભાઈ આજ દેવોની માથે રે દુશ્મન કોઈ રે ના દે હે ક્રિયા હવે ધારીના ધાર મારે ને વીરા એને ભક્ત નતો એને દુશ્મન કહેવાય અને દુશ્મન ને સોંપી દે વીરા અરે મોટા ભાઈ આજ હું એને ભક્ત સ્વીકાર કરતો હોય તો આજ તમારે પણ એને ભક્ત સ્વીકાર કરવો પડે મોટા ભાઈ હે ક્રિયા હજી કહું છું કે વીરા દુશ્મન ને સોંપી દે ભાઈ અરે મોટા ભાઈ એ કોઈ આપણો દુશ્મન નથી તો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ હે ક્રિયા તો જોઈ લે તારા ભાઈમાં કેટલી તાકાત છે વીરા ભલે વીરા હે ઢીક 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 વીરા ઢીક રે કરું હળિયાના બે ભાગ સુધારે કરું લાજ માટલાજ પીતલાજ માટલાજ પીતલાજ લાજે મોતા એથી લાજે તાર હળદાની ભાઈ વીરા ઢીક 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 વીરા ઢીક 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 વીરા ઢીક રે કરું હળિયાના બે ભાગ સુધારે કરું આજ ગોકુળ લાજે તારું મધુરા લાજે જેથી લાજે તારું દાદા બાપુળ હે મોટા ભાઈ આજે તો માત પિતાને લાજવાની ક્યાં વાત આવે છે મોટા ભાઈ અરે હે કન્યા હજી કહું છું કે વીરા દુશ્મન ને સોંપી દેવા અરે મોટા ભાઈ એ કોઈ દુશ્મન નથી એ તો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે ને આજ પણ ન સોંપું અને કાલ પણ ન સોંપું મોટા ભાઈ અરે હે કન્યા તો જોઈ લે તારા ભાઈમાં કેટલી તાકાત છે વીરા ભલે વીરા હે બધે બોલીઓ કે ભાઈ બધે હળદારી કે ભાઈ હળ રે સડાવું મારા હાથ ધીરે યાદ આકાશ પતાળ પૃથ્વી ભેગા રે કરું હે વીરા આકાશ પતાળ પૃથ્વી ભેગા રે કરું હે બધે બોલીઓ કે ભાઈ બધે હળદારી કે ભાઈ બધે હળદારી કે ભાઈ હળદારી કે ભાઈ હે આકાશ પતાળ પૃથ્વી ભેગા રે કરું પતાલ પૃથ્વી અલગ રાખું વીરા પતાલ પૃથ્વી અલગ રાખું કપટી કહેવાય કે માયાવી કહેવાય એ મોટા આકાશ પતાલ પૃથ્વી અલગ રાખું
સાંધો સૂરજ બંને ભેગા રે સાસુ ને સૂરજ બંને અલગ રાખો સાસુ ને સૂરજ બંને અલગ રાખો ये सातो सूरज बने अलग मानी जा भाई ये 999 નથી ભેગી રે યાદ સને નવાણો નથી અલગ રાખો યાદ સને નવાણો નથી અલગ રાખો નૈયા બપડી કેવાય કે માયાવી કેવાય માયાવી કેવાય એક નહીં હો માયાવી કેવાય ये गंगा गोमती बने अलग रखवा હરે ઠકરે બોલે સુંદર બાબલો હરે ઠકરે બોલે સુંદર બાબલો બોલે બોલે કે ભાઈ બોલે કે ભાઈ ये हरे ठकरे बोले सुंदर बाबलो मेरे ठंडी होवे शांत रखो मेरा मंदिर ठंडी होवे शांत रखो अरे यो कमटी के भाई के यो मायावी के भाई मायावी के भाई और मनवानी से ये मुरली ठंडी होवे शांत रखो ભાઈ ભાઈ ની હિંમત માં તારી જીત છે ને મારી હાર છે વીરા અરે મોટા ભાઈ આજ જો તમે મને જીત આપતા હોય તો તમારે મને જમણા હાથના વચન આપવા પડે મોટા ભાઈ વીરા વચન ન હોય અરે મોટા ભાઈ જ્યારે વાતની જરૂર હોય ત્યારે વાત હોય પણ જ્યારે વચનની જરૂર પડે ત્યારે વચન આપવું પડે મોટા ભાઈ હે કન્યા વચન તો આપો પણ જોજે વીરા જે માંગવાનું હોય ને એ જ માંગજે ભલે મોટા ભાઈ હે દિયા જો વચન આપતા રે બળદેવ હાથો રે યશ પાય વચન આપો હાથો હાથ આજ વચન આપતા રે બળદેવ હાથો રે યશ પાય અરે મોટા ભાઈ આજ જો તમે મને જમણા હાથના વચન આપ્યા હોય તો આજ મારા શરણે આવ્યો તે કોકણગઢનો રાજા અજમલ એની ઘરે બંને ભાઈને જન્મ ધારણ કરવાનો છે મોટા ભાઈ હે કન્યા તારે તમારે આવી જાય ને વીરા તો સોના ચાંદીના દાન આપી દે ભાઈ અરે અમદાલીના પુષ્પ આપી ને આજ તારા ભાઈના અપમાન ન કરે વીરા અરે મોટા ભાઈ આજ વસને તમે બંધાણા છો રઘુકુલ રીતે સદા ચલી આવી અરે રઘુકુલ રીતે સદા ચલી આવી પ્રાણ જાય કે વસન ન જાય તો આજ બલરામના વસન છે મિથ્યા જાય મોટા ભાઈ હે કન્યા વાહ ફરી જાય વાદળ ફરી જાય અરે ફરી જાય નદીના નીર પણ આજ તારા ભાઈના દીધેલા વસન ન ફરે વીરા તો વીરા પિતા રે વાસુદેવ હવે છોડી રે દેવા આજે પિતા રે વાસુદેવ રે છોડી રે દેવા બાહુ અંબલીના ભાવ અંબલીના ભાવ પિતા રે વાસુદેવ વીરા છોડી રે દેવા બાહુ અંબલીનો ભાવ રે અંબલીનો ભાવ આજે પિતા રે વાસુદેવ રે છોડી રે દેવા અરે દેવી હવે છોડી રે દેવા રોજ મારે દેવી રે છોડી રે દેવા બાહુ વિનોબાના ભાવ નાના વિનોબાના ભાવ તારે દેવી હવે છોડી રે દેવા બાહુ મિલવાનો ભાવ રે મિલવાનો ભાવ આજે મારે દેવી રે છોડી રે દેવા આજ
એરી આજે કૃષ્ણ બલરામ બંને ભાઈ સહાલિયા રે હરવાને મુકાણ ગઢ્યવતાર આજ કૃષ્ણ બલરામ બંને ભાઈ સહાલિયા રે હરી સ્વામિનાથ તમે દ્વારકા ગયા હતા તેમની મને વાત જણાવો. હા સતી દ્વારકાધીશે અમરડાળીનું પ્રથમ પુષ્પ આપ્યું છે અને બારણીઓ પધરાવી નવ માં સેવા કરશો ને એથી મોટા ભાગ હળધારી બળદેવ આપણે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થશે સતી. હરી સ્વામિનાથ કહેવતમાં કીધું છે એક દીકરા વાળાની 100 રૂપિયા મૂડી વાળાની માંગવા થા તો તમારે 2 વરદાન માંગવા થા. અરે હા સતી અમરડાળીનું બીજું પુષ્પ પણ આપ્યું છે એને પણ બારણીએ પધરાવી નવ માસ સેવા કરશો એથી દ્વારકાનો નાથ પોતે આપણે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થશે સતી. હરી સ્વામિનાથ પેલા પુત્રનું નામ છે એવા રાખજો રે રાખજો વીરમદેવ એવા નામ જો ઈ તો આવીને વાયાના મેળા ભાગશે. બીજા પુત્રનું નામ છે ગરુડા રાખજો રે રાખજો રામદેવ એવા નામ જો જ્યારે બંને રાજકુમારોનો જન્મ થઈ જાય ને ત્યારે ખુશીથી મને રાજ દરબારમાં વધાવી મોકલાવજો. ભલે સર. બનિયલ પાસે વરસના મારે મારે જવો અજમલે
લાગે છે તો ચાલો આપણે બંને ભાઈ ગડગડ દોટ મેળવી ભલે વીરા હે વારા દેવે દેવે ગડગડ મેલે દોટ જો
મોટા ભાઈ વિરમદેવ તમે જ્યારે બોકરગઢ રાજા અજમલથી અવતાર ધારણ કરો ને તો હું મારા લાટીલા અને પ્રેમીલા ભક્તને મળી હમણાં જાઉં છું. ભલે વીરા વેલા હેરાવજો. ભલે વીરા. એ આજે એકલડો જાવો રે વીરલા જમતોડા દે. એ લલજે આવો મારા વેર, એકલડો જાવો રે વીરલા જમતોડા દે. કે હરજી હાલો ને દેવળે ને પૂજવા રામા પીર. હે હરજી હાલો ને દેવળે ને બાબા પૂજવા એ રામા પીર. હો તો હે જે કોટ મટાડ દે હર રે ઓ તો હાદાય કરે શરીર. આમ નવ લખ ઘોડો એને મોકડે ગડેલી લગા. આમ નવ લખ ઘોડો ને બાપા મોકડે ગડેલી લગા. હે ઘણી ખમા રાજા રામ કુંવર ને હર રે તમે જુગ જીવો પરણા. યાદ હરજી હાલો રે પાકડા બટોરા દાડવા. હે હાલિયો ઓડોડાની બહાર હરજી. હે હાલો રે પાકડા બટોરા દાડવા. થઈ રહ્યો છે આજે ભાદરવાનો ધોમ તડકો થઈ રહ્યો છે. આજે મારા બકરા પણ આપવા લાગ્યા છે તો લાયકો સામા વડલા નીચે જઈ અને મારા બકરાને આરામ અપાવું અને કરી લો. બાર બાર ગામથી આવું છું. જ્યાં મને અન્ન અને પાણી નથી મળ્યું. સામા બકરા જ વડલાની હેઠે અન્ન અને પાણી લે છે. ચાલ તેની પાસે જઈ અને તેની કસોટી કરું. અરે બકરાજ, તમારું નામ શું છે? આજ કોના કે હું ગમસી નો બેટો રે. જ્યારે હું નાનો હતો ને ત્યારે મને હરિયો હરિયો કહીને બોલાવતા. હવે મને હરજી ભાઠી કહે છે. અરે હરિજી ભાઠી, તમારી પાસે બટકો રોટલો હોય તો મને આપો. અરે સાધુ મહાત્મા, જો તમે બટકા રોટલાની વાત કરતા હોય ને તો હમણાં જો ઓલા વડલા નીચે બેઠો બેઠો હું જમી ગયો છું. અરે હરિજી ભાઠી, તમારી પાસે બટકો રોટલો ન હોય તો કાઈ નહીં, થોડું પાણી છે, પાણી પાઓ. અરે સાધુ મહાત્મા, જો તમે પાણીની વાત કરતા હોય ને તો એક થોડુંક મારા ભૂંબલીની અંદર હતું, તો એક થોડુંક મેં પીધું છે અને થોડુંક મારા ટીલિયા પુત્રને પાયું છે. અરે હરિજી ભાઠી, તમારી પાસે પાણી ન હોય તો કાઈ નહીં, આટલા બકરા છે, દૂધ તો છે ને, દૂધ પાઓ. અરે સાધુ મહાત્મા, જો તમે દૂધની વાત કરતા હોય ને તો આજે 3 વર્ષ તમારા પાકડા બકરા છે તો હું તમને દૂધ ક્યાંથી લાવી આપું? અરે હરિજી ભાઠી, સામા વડલાની અડે જે બકરી ઊભી છે તેના જમણા સામા મને થોડું દૂધ દેખાય છે. અરે સાધુ મહાત્મા, જો તમે દૂધની વાત કરતા હોય ને તો આજ મારા જેટલા બકરા બેઠા ને એટલા બધાય પાકડા છે તો હું તમને દૂધ ક્યાંથી લાવી આપું? અરે ભાઠી હરજી, તમે બકરી દોય તો જુઓ.
હા હાલ તો માટે આ કદાચ સાધુના વેણ ફળે ને મારા બકરા દોવા દે તો હાલ તો બકરું દોઈ આવું. આજ હરજી હાલો રે પાગલા બકરા દોવા. હે હરજી હે દેખો રે પાગલા બકરા દોવા. અરે હરજી બાટી આટલું દૂધ હવે તમે પીવો. અરે સાધુ મહાત્મા એકવાર ન પીવો તો તમને આ હરજી ના મળશે. અરે હરજી બાટી આટલું દૂધ તો હવે તમારે પીવું જ જોઈશે. અરે આ વનમકડાની અંદર આજે મારા ત્રણ વર્ષના પાંકડા બકરા નો દોવાથી આ દોવા દીધા છે. તો આ તો કોઈ રૂખડીઓ બાવો ન હોય, લોકઈ સાધુ હોય, કાં તો અખિલ બ્રહ્માંડ નો નાથ ને કાં તો મારા દ્વારકાધીશ. અરે જે હોય તે ક્યાં જવાના છે લાજ માટે જઈ અને પૂછી જો આમ તમે ક્યાંથી આવો છો ને આમ તમે કેટલે જઈ રહ્યા છો. અરે સાધુ મહાત્મા આમ તમે ક્યાંથી આવો છો ને આમ તમે ક્યાં જઈ રહ્યા છો. અરે હરજી બાટી આમ હું દ્વારકાથી આવું છું અને આમ પોકરણગઢ રાજા અજમલી અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. અરે સાધુ મહાત્મા તો આજે અસલ સ્વરૂપના દર્શન કરાવો મારા નાથ. અરે હરજી બાટી તમારે મારા અસલ સ્વરૂપના દર્શન કરવા હોય તો થોડીક વાર અવળું ફરી જાઓ. હા સાધુ મહાત્માએ કીધું કે થોડી વાર અવળું ફરીને ઊભા રહી જા તો મારા અસલ સ્વરૂપના હું દર્શન કરાવું. લાય તો માટે આજે મારા ભગવાનનું ભજન કરી લઉં. હે સાધુ તેરો હે સંગડો લખનો મેરે લાલ લાલ મેરે દિલ માં તો લાગ રે મેરા બોલ મે તો ગાયો. તમારા અસલ સ્વરૂપના દર્શન કરાવું. લાઈટ માટે જઈને જોવા દે મને ભરમાવી અને મારા બકરા હાથીને વયો તો નથી ગયો ને. અરે આ તો પોતે કૃષ્ણ કનૈયો. અરે પ્રભુ જો આપ કઈ ખોટો શબ્દ કહેવાય ગયો હોય તો મને માફ કરજો મારા નાથ. અરે ભાઈ હરજી હું મારા ભક્તને હંમેશા માફ જ કરતો હોઉં છું. હા અરે પ્રભુ આજે જો વનવગડે મળી અને હરજીને જો પાવન કરી દીધો હોય મારા નાથ તો આજ મારી ઝૂંપડીએ તમે હાલો. ના ના બાકી હરજી આજ હું તમારી ઝૂંપડીએ નહીં આવું કારણ કે પોકરણગઢ રાજા અજમલી અવતાર ધારણ કરવામાં મોડું થઈ રહ્યું છે. હા આ વાત તો હરજીને કેટલી ખુશી હોય છે મારા નાથ. કાલે સવારે જઈ અને જો મારી રેતને હું વાત કરી કે પોકરણગઢમાં અવતાર લેતા પહેલા ભગવાન મને વનવગડે મળ્યા હતા તો વાત કોઈ માનવા રાજી થાય. આજ તો મારે યુગો યુગાંતર આ જન્મો જન્માંતર ઇતિહાસ સાક્ષી પૂરે છે માટે મારી ઝૂંપડીએ તો આજ તમારે આવવું જોઈએ. ભલે ભાટી હરજી
હે આવો તો હે આજ ને આજ પીર મારી રે રૂપડી ભલે બાકી હરજે આવો તો યાદ ને યાદ ધણી મારી રૂપડી ભલે બાકી હરજે ભલે બાકી હરજે જમવા પધારો રામા પીર યાદ વાલા મારા આંગણીએ આડોળ રે રમનાની તારી બોલી લાવો હસના કરો રામા પીર યાદ વાલા મારા આંગણીએ ભલે બાકી હરજે ભલે બાકી હરજે થોડી વાર આયા શાંતન કરો ને તો એક રોટલી તમારે હાટું બનાવી નાખું અને એક રોટલી મારે હાટું બનાવી નાખું અરે હરજી બાટી આ ઘરની અંદર રોટલા ઘડવાળું કોઈ દેખાતું કેમ નથી આ ઝૂંપડી તમારા સેવકની અને બાપા જમવા નથી જોવા એ નથી બેટો કે નથી બેટડી હર રે નથી ઘર કેરી નાર અરે હરજી બાટી હજી શું તમે બાળકો વાળા છો અરે પ્રભુ અત્યાર લગી તો મૂંગા માલ ઢોર ચારવા સિવા હજીને ખબર ન પડતી હવે તો મારે દ્વારકાધીશના દર્શન થયા છે માટે વાત તો તમારી પાસે કદાયથી ન કરું અરે હરજી બાટી જો તમે પરણો તો તમને આ રામદેવ પરણાવે ભલે મારા તને રામદેવ પરણાવે તને પીરજી પરણાવે તમે પરણો બાટી